અંકલેશ્વર તાલુકાના ભાડી ગામમાં દીપડાએ દેખાઈ દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો। વન વિભાગને જાણ કરતાં વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું। દરમિયાન વહેલી સવારે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। અંકલેશ્વરના ભાડી ગામે વહેલી સવારે દીપડો પાંજરામાં પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો। 10 દિવસ પહેલાં ગામની એક વાડીમાં દીપડાએ પાલતુ જાનવરનું મારણ કર્યું હતું। ત્યારબાદ ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું। ગ્રામજનોની જાણ બાદ વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટે પાંજરું મૂક્યું હતું। આજે વહેલી સવારે તે પાંજરામાં દીપડો પુરાયો હોવાની માહિતી મળતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વન વિભાગમાં જાણ કરતાં વન વિભાગની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને દીપડાને શાલીમાર નર્સરી ખાતે લાવી સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે। મારું નામ મુનવર પટેલ છે। 8 થી 10 દિવસ પહેલાં મારી વાડીની અંદર ભેંસના પાળિયાનું મરણ દીપડાએ કર્યું હતું। વન વિભાગને જાણ કરતાં વન વિભાગે પિંજરું મૂક્યું હતું। તો આજે દીપડો પાંજરામાં પુરાયો છે અને ગામ લોકોનું હજુ પણ એવું કહેવું છે કે સીમની અંદર હજુ પણ દીપડાના આટાફેરા ચાલુ છે। તો અમે વન વિભાગથી એવી આશા રાખીએ છીએ કે હજુ પણ અમને પિંજરું મળે, જેનાથી ગામ લોકોની અંદર રાહતનો શ્વાસ લેવાય અને બીજા જે દીપડા ફરતા છે એ પાંજરે પુરાય। મારું નામ આર.કે. ત્રિવેદી, રાઉન્ડ ફોરેસ્ટર પાનોલી। તારીખ 25/10/25ના રોજ ભાડી ગામેથી મુનવરભાઈ પટેલની વાડીમાંથી એક પાળીનું મારણ કરેલ, જેની સૂચના મળતા દીપડાનું પિંજરું મૂકવાની કામગીરી હાથ ધરેલ। આજ રોજ તારીખ 7/10/7/11/25ના રોજ મહેરબાન નાયબ ઓફિસર ભરૂચ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર અંકલેશ્વરની સૂચના મુજબ દીપડાને ભાડી મુકામેથી લાવી શાલીમાર નર્સરી પર લાવેલ, જેને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આગળ